નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। કચ્છના નાના રણમાં 1,35,00,000 લીટર વરસાદી પાણી પાળા બનાવી સંગ્રહ કરાશે। વન્યજીવો માટે આશાસ્પદ કામ થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્ય પ્રાણીઓ પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે। 1 કિલોમીટરના વિસ્તારમાં 3 જેટલા ખાસ પ્રકારના પાડા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે। આ કામગીરીના પરિણામે ચોમાસામાં વહી જતા 1,35,00,000 લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેથી શિયાળા સુધી વન્ય પ્રાણીઓને કુદરતી રીતે પીવાનું પાણી મળી રહેશે। બીજા-ત્રીજા વર્ષથી આ પાણી પીવા લાયક બની જશે। આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવા પૂરતો નથી, પરંતુ કચ્છના રણમાં એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ છે। અહીં માટીમાં ભેજનું પ્રમાણ વધવાથી જમીનની ફળદ્રુપતા સુધરશે અને વિવિધ સ્થાનિક ઘાસનો કુદરતી રીતે વિકાસ થશે, જેના પરિણામે વધુ ઘાસચારો ઉપલબ્ધ થશે। તૃણહારી પ્રાણીઓને પૂરતો ખોરાક મળશે અને તેમની સંખ્યામાં સતત વૃદ્ધિ થશે। યાયાવર પક્ષીઓ માટે ઉત્તમ આવાસ સાબિતરૂપ થશે। આ ઉપરાંત તળાવની વચ્ચે બનાવવામાં આવેલા માઉન્ટ ટેકરા પક્ષીઓ પ્રાણીઓ માટે સુરક્ષિત અને આરામદાયક વિશ્રામ સ્થાન બની રહેશે। દર્શક મિત્રો, આજે તારીખ 12 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।